फाइव स्टार होटल की 3 स्टार होटल अंदर सलाड तरीके अपाता ड्रेगन फ्रूट ने मार्केट में लोकोए आरोग्य हशे ने जोया पण हशे, परंतु ड्रेगन फ्रूट નું સૂકા પ્રદેશ એવા કચ્છમાં વાવેતર થતું હશે તેવું તમે ક્યારે સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય, પરંતુ ગાંધીધામના એક યુવા વેપારીએ પોતાની કોઠા સૂઝથી 20 એકરમાં આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરી છે. ગુલાબના ફૂલ જેવું સુંદર લાગતું આ છે મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં ઉગતું ડ્રેગન ફ્રૂટ. ખાવામાં મીઠું અને આરોગ્ય માટે લાભદાયક એવા ડ્રેગન ફ્રૂટની ખેતી કચ્છની સૂકી ધરતી પર સંભવ બને છે. ગાંધીધામના મયંક સંઘવી નામના યુવા બિઝનેસમેને વેપારની સાથે સાથે ખેતી કરવાનું પણ વિચાર્યું અને પોતાની 20 એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી, જેના કારણે સૂકા ખેતર હવે ડ્રેગન ફ્રૂટથી હરિયાળા લાગી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ ક્લાઇમેટ કન્ડિશન્સ બધા ચેન્જ થાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે ને મોદીજીનો જે સપનો છે કે ભાઈ મેક ઇન ઇન્ડિયા અને પ્રોડ્યુસ ઇન ઇન્ડિયા કરો, તો આ લેટિન અમેરિકાનું જે ફ્રૂટ છે ને જે થાઈ ફ્રૂટ કહેવાય છે ડ્રેગન ફ્રૂટ, આ આપણે ઇન્ડિયામાં કરીને બતાવ્યું છે અને ટચવુડ એ બધું સક્સેસફુલી અહીંયા સક્સેસ થઈ ગયું છે કચ્છમાં. અને એ જે ડ્રેગન ફ્રૂટ આ કેક્ટસની પ્રજાતિ છે ને આ કચ્છમાં બહુ સારી રીતે એને સપોર્ટ કરે છે, કારણ કે એને પાણીની જરાય રિક્વાયરમેન્ટ નથી. દિવસમાં ખાલી 1 કલાક જ ડ્રીપ ઇરિગેશનથી આપણે પાણી આપીએ છીએ. કંડલા કોમ્પ્લેક્સમાં મોટા બિઝનેસ તરીકે પ્રખ્યાત એવા 30 વર્ષીય મયંક સંઘવીએ પોતાની કોઠા સૂઝથી ખેતરમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું. ગાંધીધામની સૂકી ધરતીમાં ટપક સિંચાઈથી વિદેશી ફળની ખેતી કરી. મયંક સંઘવીએ વિદેશી ફળને કચ્છની ધરતી પર વાવેતર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાબિત કરી બતાવ્યું છે. उसका फ्रूट के अंदर क्या होता है, ये एक्चुअली ये वेस्टलैंड्स में अपना डेवलप कर सकता है. ये हम लोग ये एरिया में पूरा एक 20-25 साल से काली लैंड है, ये तो जंगल जैसा था. उसको क्लीन करके हम लोग पहले इसको ट्राई किया था, मतलब वो हेड एंड ट्रायल मेथड में हम लोग इसको डेवलप करने के लिए ट्राई किया था. तो इसमें क्या थोड़ा से कारास पानी होगा ना, उसमें भी डेवलप हो सकता है ये, तो कच्छ के लिए ये सूट होगा ये पूरा. ભારતમાં માત્ર કચ્છમાં જ મોટા પાયે ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ રહી છે. ડ્રેગન ફ્રૂટ માટે કોઈ કેમિકલ કે કોઈ દવાની જરૂર પડતી નથી, તો સૂકી ધરતી અને ડ્રીપ ઇરિગેશનના કારણે ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. જો કે ડ્રેગન ફ્રૂટ ખાવાથી કેન્સર, દમની બીમારી, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા પ્રમાણમાં લાભદાયક સાબિત થઈ રહ્યું છે. ये फ्रूट खाने में खट्टी मीठे तो है, उसके साथ साथ ये कोलन कैंसर को प्रिवेंट करेगा, डायबिटीज कंट्रोल में रहेगा, बीपी शुगर लेवल्स दोनों कंट्रोल में रहेगा, और इसमें कैल्शियम, मैग्नीशियम, आयरन, बी विटामिन, फाइटो एल्बुमिन्स ये सब है. उसकी वजह से बोन स्ट्रेंथ भी अच्छा रहता है. उसका हेल्थ बेनिफिट्स बहुत सारा है. મયંક સંઘવીએ કોઠાસૂઝથી 20 એકરની વાડીમાં લેટિન અમેરિકામાં ડ્રેગન ફ્રૂટને કચ્છની ધરતીમાં વાવેતર કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જો કે હવે ધીરે ધીરે ડ્રેગન ફ્રૂટ બજારમાં મળી રહેતા તેની માંગ પણ વધી રહી છે. કચ્છથી શેષારામ રમેશા, સંદેશ ન્યૂઝ.